અમદાવાદમાં હોળીના તહેવારને લઈને કાલુપુર રેલવે સ્ટેશનમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો। ડોગ એસ્કોર્ટ, બોડી કેમેરા, સીસીટીવી કેમેરાના માધ્યમથી ચાંપતી નજર રાખવામાં આવી છે। પીઆઈ અને 2 પીએસઆઈ તેમજ 200થી વધારે પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા। એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ મોનિટરિંગ કરશે। હોળીના તહેવારને લઈને પશ્ચિમ રેલવે દ્વારા 43 સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે। હોળીના તહેવાર નિમિત્તે ગુજરાતથી યુપી, બિહાર, કર્ણાટક, મુંબઈ સુધી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે। આગામી હોળી તથા ધૂળેટીના તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં મુસાફરો રેલવે દ્વારા મુસાફરી કરી રહેલ હોય, જેથી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલ છે। તેની અંદર કુલ 248 જેટલા પોલીસ કર્મીઓ હાલ ફરજ બજાવી રહેલ છે તથા યાત્રિકોને કોઈપણ જાતની અસુવિધા ના રહે તે અનુસંધાને આરપીએફ, રેલવે તંત્ર તથા પોલીસ દ્વારા એક સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવેલી છે। હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ટ્રાન્સપોર્ટના માધ્યમથી, ખાસ તો રેલવેના માધ્યમથી તમામ જે લોકો હોય છે, યાત્રીઓ હોય છે, તે હાલ જે પોતાના ઘરે પરત જઈ રહ્યા છે। સાથે ખાસ તો રેલવેની વાત કરવામાં આવે તો તમામ સુરક્ષા વ્યવસ્થાને લઈને આરપીએફ અને જીઆરપીના જવાનો જે છે તે હાલ મુસ્તેદ થઈ ચૂક્યા છે અને અંદરની આપણે તસવીરો બતાવીશું કે જે રીતે આરપીએફ અને પોલીસના જે જવાનો છે તે અંદર કામગીરી કરી રહ્યા છે। સાથે સુરક્ષા વ્યવસ્થાને લઈને જે છે તે હાલ જે ચેકિંગ કરી રહ્યા છે। આપણે અંદરના દ્રશ્યો બતાવીશું કે જે રીતે આરપીએફના જે જવાનો છે અને સાથે જે ગુજરાત પોલીસના જવાનો છે, જીઆરપીના જવાનો, તે કોઈ પણ પ્રકારની સુરક્ષાના ખામી ન રહે તેના ધ્યાનમાં લઈને જે છે હાલ જે ચેકિંગ હાથ ધરવામાં આવી છે। અને ખાસ તौर पे જ્યારે તહેવારનો સમય હોય તે દરમિયાન કોઈ પણ ઘટના ના એક છે તેના માટે પણ જે ધ્યાનમાં રાખીને ચેકિંગ અને ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। સાથે 200થી વધારે જે પોલીસ કર્મચારીઓ જે છે તે આ ડ્રાઈવમાં દરમિયાન જોડાયેલા છે। સાથે કહી શકાય કે 2 જેટલા પીઆઈઓ છે તે પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલા છે અને સાથે તસવીરો આપ જોઈ શકો છો જે રીતે તમામ યાત્રીઓનો સામાન છે તે ચેક કરવામાં આવી રહ્યો છે અને સાથે કોઈ પણ પ્રકારની જે વસ્તુ હોય તેને મળશે તેના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે। અને સાથે કહી શકાય કે જે રીતે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાને લઈને આ વખતે ગુજરાત પોલીસ, ખાસ તौर જીઆરપી અને આરપીએફના જવાનો જે સુરક્ષા વ્યવસ્થાને લઈને હાલ ખૂબ જ મુસ્તેદ જોવા મળી રહ્યા છે। સાથે વાત કરવામાં આવે કે જે રીતે દર વખતે જેમ આ વખતે પણ ખૂબ જ સુરક્ષા જે છે મુસ્તેદ છે અને સાથે કહી શકાય કે જે રીતે કુલ સંખ્યાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે જે હોમગાર્ડની સંખ્યા હોય કે ટ્રાફિકની સમસ્યાને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે આ વખતે કરવામાં આવી છે। તમામ યાત્રીઓને સુખદ યાત્રા થાય તેના માટે પણ જે આરપીએફ, જીઆરપીના જવાનો છે તે કામગીરી કરી રહ્યા છે, કારણ કે જે રીતે કોઈ ઘટના ના થાય તે ઘટનાને ધ્યાનમાં લઈને જે છે તે આ કામગીરી કરવામાં આવી રહી છે। તમામ યાત્રીઓથી પૂછપરછ પણ કરવામાં આવી રહી છે, કોઈ પણ પ્રકારની સામગ્રી ના થાય હોય તેની પણ જે છે માહિતી લેવામાં આવી રહી છે। તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાને લઈને હાલ જે છે તે ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। સાથે કહી શકાય કે જે તમામ જે યાત્રીઓ છે તેમને યાત્રા કરવામાં કોઈ પણ પ્રકારની હેરાની ના થાય તેનો પણ ધ્યાન રાખવામાં આવી રહ્યો છે અને સાથે ટ્રેનની અંદર જે છે તે હાલ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે। તે આયોજનના માધ્યમથી રેલવે સ્ટેશનો પર ચેકિંગ કરવામાં આવી રહ્યો છે, અલગ અલગ ટીમોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યો છે। સાથે તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તેને પણ જોવામાં આવી રહી છે। ખાતર આ વખતે જે છે સ્પેશિયલ ડ્રાઈવનું જે છે આયોજન કરવામાં આવે છે। સાથે વાત કરવામાં આવે કે જે રીતે બેગ ચેકિંગ હોય કે સ્કેનર હોય, તમામ માધ્યમથી જે છે તે હાલ જે છે ચેકિંગ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન ઓમના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।